જામનગરથી સમાચાર, જ્યાં વિપક્ષી નગર સેવિકાએ અનોખો વિરોધ નોંધાવ્યો છે। રચના નંદાણીયા નામના નગર સેવિકા જેમણે રખડતા શ્વાનને લઈ વિરોધ કર્યો છે। કોર્પોરેશનમાં બે શ્વાન સાથે નગર સેવિકા પહોંચી છે। ખસીકરણના બદલે શ્વાનના કાયમી નિરાકરણની પણ માંગ કરવામાં આવી રહી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉપેન્દ્ર। ચોક્કસથી જણાવી દો કે જામનગર શહેરમાં દરરોજ રખડતા શ્વાનના લઈને લોકો ભોગ બની રહ્યા છે। ત્યારે જામનગરના વિપક્ષી નગર સેવિકાએ આજે પોતે જ પોતાની ગાડીમાં રખડતા શ્વાન લઈને આવ્યા હતા અને આ કોર્પોરેશનને માંગણી કરી હતી કે જે રીતે હાલ અત્યારે લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે ત્યારે શ્વાનના નિકાલને લઈને અને લોકોની સુરક્ષા થાય તે માટેનું કંઈક નિરાકરણ લેવામાં આવે। ત્યારે વિપક્ષી નેતાએ આજે કોર્પોરેશનમાં રખડતા શ્વાનને લઈને હંગામો કર્યો હતો। આ સમગ્ર બાબતે હાલ તો વહીવટી તંત્ર દ્વારા તેને સાંત્વના આપવામાં આવી છે અને તેને વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો નિવેડો લાવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર ઉપેન્દ્ર તમામ જાણકારી આપવા બદલ।